વર્તુળ અગત્યના દાખલા ધ્યાન બોર્ડ પર અને બે પ્રમેય 10.1 10.3 સ્વાધ્યાય 10.1 નો ત્રીજો દાખલો 5 સેન્ટીમીટર ત્રિજ્યા વર્તુળને કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે એમાં કોઈ બિંદુ P આગળ દોરેલો સ્પર્શક PQ છે કેન્દ્રમાંથી પસાર થતી રેખા ને Q બિંદુમાં છેદે છે એટલે આપણે આમ દોરવાનું Q બિંદુમાં છેદ્યું ત્રિજ્યા 5 છે OQ 12 છે આપણે આ PQ શોધવાનું પાયથાગોરસ નિયમાવલી ત્રિજ્યાનો સ્પર્શક પરસ્પર લંબ હોય એટલે પાયથાગોરસ નિયમ પ્રમાણે OQ સ્ક્વેર OP સ્ક્વેર PQ સ્ક્વેર 12 નો વર્ગ બરાબર 5 નો વર્ગ PQ સ્ક્વેર 144 ઓછા 25 बराबर PQ स्क्वायर 119 बराबर PQ स्क्वायर PQ बराबर √119 बीजो दाखलो मोस्ट आईएमपी है पहला स्वाध्याय 10 तैयार कीजिए એના ત્રણ એમસીક્યુ છે बिंदु Q मानी दौरेला वर्तुळની સ્પર્શકની લંબાઈ 24 છે બિંદુ Q માંથી Q બહાર છે આ P છે સ્પર્શકની લંબાઈ 24 છે એટલે આ 24 થઈ ગયું કેન્દ્રથી અંતર તેનું 25 સેન્ટીમીટર હોય આ કેન્દ્રથી અંતર તેનું 25 સેન્ટીમીટર ત્રિજ્યા કેટલી પાયથાગોરસથી OQ સ્ક્વેર બરાબર OP સ્ક્વેર PQ સ્ક્વેર r નો 25 નો વર્ગ બરાબર r સ્ક્વેર 24 નો વર્ગ 625 r સ્ક્વેર 576 625 ઓછા 576 r સ્ક્વેર બરાબર 49 r બરાબર 7 સેન્ટીમીટર બીજો આપેલ આકૃતિમાં EP અને PQ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો જે આ રીતે અને POQ 110 છે POQ 110 તો PTQ કેટલા આપણે નિયમ હતો કે આ સક્રિય ચતુષ્કોણ કહેવાય સામ સામે ચારે ખૂણા સરળ 360 સામ સામે ખૂણા 580 ખૂણો POQ વત્તા ખૂણો PTQ 180 આ 110 છે PTQ શોધવાનું છે PTQ બરાબર 70 ત્રીજો O કેન્દ્રવાળા વર્તુળના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો P અને PQ વચ્ચેનો ખૂણો 80 બે સ્પર્શકો આ ખૂણો 80 છે આ 90 આ શોધી નાખીએ પહેલા અને આપણને પ્રશ્ન પૂછ્યો છે POA એનો અડધો થાય તો આપણે લખીશું ખૂણો POB વત્તા ખૂણો APB બરાબર 180 માટે ખૂણો POB બરાબર 100 અને આ OP એ દ્વિભાજક થાય ખૂણાનો OP એ ખૂણા AOB નો દ્વિભાજક થાય માટે ખૂણો POA એના કરતા અડધો થાય આ PO એક ઘણી ભૂલ છે POB 1/2 ખૂણો POB बराबर 50 छठो दाखलो वर्तुळના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલ બિંદુ એક આ વર્તુળ એનું કેન્દ્ર અહીંયાથી 5 સેન્ટીમીટર દૂર એક બિંદુ છે સ્પર્શકની લંબાઈ 4 છે तो त्रिज्या शोधो पाइथागोरस की OA स्क्वायर OB स्क्वायर प्लस CA स्क्वायर 5 નો વર્ગ બરાબર OB સ્ક્વાयर પ્લસ 4 નો વર્ગ 25 બરાબર OB સ્ક્વાयर R સ્ક્વાयर બરાબર 25 + 16 એટલે 9 R બરાબર 3 સેન્ટીમીટર સાતમો બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર મોટા વર્તુળની જેવા નાના વર્તુળની સ્પર્શક તેની લંબાઈ શોધો
બે સમકેન્દ્રીય વર્તુળ જેના કેન્દ્ર સમાન હોય પરંતુ ત્રિજ્યા ભિન્ન હોય એવા વર્તુળોને એકબીજાના સમકેન્દ્રીય વર્તુળો કહેવામાં આવે છે. મોટા વર્તુળની જેવા નાના વર્તુળને સ્પર્શે છે. એટલે O A B P મોટા વર્તુળની ત્રિજ્યા 5 છે, નાના વર્તુળની 3 છે. આ મોટા વર્તુળની ત્રિજ્યા છે, આ નાના વર્તુળની ત્રિજ્યા છે. આપણે AP શોધી નાખીએ અને એનું ડબલ કરીશું. AB તો A સ્ક્વેર બરાબર AP સ્ક્વેર પ્લસ OP સ્ક્વેર 5 નો વર્ગ બરાબર AP સ્ક્વેર પ્લસ 3 નો વર્ગ 25 બરાબર AP સ્ક્વેર પ્લસ 9 25 ઓછા 9 બરાબર AP સ્ક્વેર બરાબર 16 AP બરાબર 4 સેન્ટીમીટર. માટે AB બરાબર 2 ગુણ્યા AP 2 ગુણ્યા 4 એટલે 8 સેન્ટીમીટર AB થયું. चलो 12मो दाखलो મોટો દાખલો ધ્યાનથી સમજજો. જેનો ઉપયોગ કરવાનો પછી કાટકોણનું વાળો પણ લઉં હોય ના હોય અમે 12મો લો. બસ 12મો પછી ઉદાહરણ બે પ્રમાણે તમે 12 ના બે દાખલા લો. ચેપ્ટર પતી ગયો અને તો એક દાખલા જ નથી. સાબિત કરવાના આમાં તો કરવાના. આમાં સાબિત કરો મેં કરાયા છે બધા. એટલે આમાં કરવાના પણ પહેલા 10.1 10.3 પ્રમેય કરી લેવા. તો એ જો આજે ટાઈમ બધું બે ચાર મને જે સારા લાગે એ કરો સાબિત કરો. ચલો ત્યાં અહીંયા દાખલો 12 ત્રિકોણ ABC 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળને પરિઘ. ત્રિકોણ પરિઘ છે વર્તુળ એટલે વર્તુળ અંદર છે, ત્રિકોણ બહાર છે. આવું છે. આ 4 સેન્ટીમીટર છે. રેખાખંડ BD અને DC એ BC નું સ્પર્શ બિંદુ D આગળ અનુક્રમે. અહીંયા D છે, અહીંયા E છે, અહીંયા F છે, સ્પર્શ બિંદુ કેન્દ્ર છે. BD અને DC નું 8 અને 6 સેન્ટીમીટરમાં વિભાજન કરે. તો દાખલો સ્ટાર્ટ કરીએ. આ 8 છે, આ 6 છે. આપણને AB પૂછ્યું છે અને AC. ધ્યાન બોર્ડ પર તો ઈઝી પડશે દાખલો, મજા આવશે. તો આ 8 છે એટલે આ પણ 8 છે. સ્પર્શકોની લંબાઈ સમાન હોય. BD બરાબર BF માટે BF બરાબર 8 સેન્ટીમીટર. પછી DC બરાબર CE માટે CE બરાબર 6 સેન્ટીમીટર. અને X ધારો કે AF બરાબર X માટે AF બરાબર AE બરાબર X સેન્ટીમીટર. હવે આનાથી ત્રણ ત્રિકોણ બન્યા, એક AOB, BOC અને AOC. આ આખા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આ ત્રણેય ત્રિકોણના ક્ષેત્રફળનું સરવાળો. તો પહેલા હું એક કામ કરું, પહેલા આખા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખું. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધી નાખીએ. હેરોનનો સૂત્ર ઉપયોગ કરીશું. તો AB કેટલા થયા? AB 8 + x, BC 8 + 6 એટલે 14, BC x + 6 અને આપણે C ગણીએ અને A ગણીએ અને B ગણીએ. S = A + B + C / હેરોનમાં અર્ધ પરિમિતિ. આ બધાનો સરવાળો ભાગ્યા 2. 14 22 28. બે કોમન કાઢો. S થઈ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવાનું. વર્ગમૂળમાં S
s minus a s minus b s minus so plus x so plus x a એટલે આપણું હતું આ 14 minus 14 plus x b હતું આપણું આ x plus 6 પણ માઈનસ કરવાની છે અને ત્રિકોણ કઈ હશે minus x minus c આ તો ત્રિકોણ બદલે minus 8 minus આવડી અહીંયા આવશે x અહીંયા આવશે 8 અહીંયા આવશે 6 આ abc મળી 48x અંશમાં 14 પ્લસ x આ abc મળી ગયો હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળ શું બને આ ત્રિજ્યા આપેલી છે 4 તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BOC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ AOC નું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેગ 1/3 ગુણ્યા BOC AOB આ પાયો આવે AB ગુણ્યા OA BC ગુણ્યા OD AC ગુણ્યા OD કિંમત મૂકી દઈએ AB હતું આપણું 8 plus x ગુણ્યા 8 BC હતું આપણું 14 ગુણ્યા 8 AC હતું આપણું 6 plus x ગુણ્યા 8 બધામાંથી 1/3 ગુણ્યા 8 કોમન કાઢી અંદર આવશે 8 plus x plus 14 plus 6 plus x 8 ને 14 22 તો 28 બે કોમન કાઢી અમારો જવાબ આવ્યો ABC નો આપણે ABC તો શોધેલો જ છે એની વેલ્યુ અહીંયા રૂટમાં 48 x કાઉન્સમાં 14 પ્લસ x આ કાઉન્સમાં 14 પ્લસ x આની વેલ્યુ પણ આપેલી જ છે આપણને r 4 આપેલો છે અહીંયા લખીશ 4 તો વર્ગ દૂર કરવા બંને બાજુ વર્ગ કરતા એટલે 8 48 x 14 plus x નો આ 16 અથવા બંને બાજુ વર્ગ કરતા એટલે આ વર્ગમાં આ વર્ગ ના આવે અહીંયા આ વર્ગમૂળ હતું આપણું એટલે આ વર્ગમૂળ ઉડી જશે વર્ગ કરતા એટલે આ એમનું એક આનો વર્ગ આનો હવે આમ અને આમ લઈ લઈએ સોરી કામ કરીએ 16 ને આમ લઈ લઈએ ના નીચે એક વાર ઉડી ગયું 3x બરાબર 14 plus x 3x minus x બરાબર 14 2x બરાબર 14 x બરાબર 7 x 7 મળી ગયો દાખલો પતી ગયો b હતું 8 plus x 8 plus 7 15 સેન્ટીમીટર ac હતું 6 plus x 6 plus 7 13 સેન્ટીમીટર ખબર પડી ગઈ દાખલામાં જોઈ લો 2 મિનિટ ફોટો પાડ લો ભાઈ चल 12 પછી કે આમાં છે નહીં હવે એક મોટું ઉદાહરણ છે બે પ્રમેય લઈએ ઉદાહરણ અને પછી બે ત્રણ ડાયરેક્ટ સારી સારી સર પહેલા ચક્રમાં પેલું રૂટ સમયથી સાબિત કરવાની બરાબર ને બે માર્કનું પૂછાય છે
આ તો અત્યારે કરાવી દો. ચલો ભાઈ ધ્યાન અહીંયા. ઉદાહરણ 3 વાર પાયથાગોરસ નો ઉપયોગ કરવાનો દાખલો છે. PQ એ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેન્ટીમીટર લંબાઈની દીવાલ PQ માંથી પસાર સ્પર્શક બિંદુ T માં છેદે TP ની લંબાઈ શોધો. આકૃતિ દોરીએ પહેલા. પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા છે PQ 8 છે, ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે, TP કેટલા આ રકમ છે આપણી. અહીંયા 5 વિભાજક ये लोग आर ना तो आर भी चल ये कोई इजी कर कई वांधो नहीं. આપણે આપણી રીતે કરાઈએ. હું તમને 3 વાર પાયથાગોરસની રીતે સમજાવી દઉં એ ઈઝી પડશે. તો ધ્યાન અહીંયા પહેલા આમાં કેટલા કાટકોણ ત્રિકોણ બને છે એ નક્કી કરાવી દો. પહેલું એક કાટકોણ ત્રિકોણ આ બનશે, બીજો આ બનશે, દેખાઈ રહ્યા, અને ત્રીજો આ મોટો. ખબર પડી ગઈ? ત્રણેયમાં પાયથાગોરસ આપી નાખો કામ થઈ જશે તમારું. પહેલામાં પાયથાગોરસ આપી નાખ્યું ત્રિકોણ PRO માં નો આ 5 છે આ 4 OP સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આનો વર્ગ બરાબર PR સ્ક્વેર પ્લસ OR સ્ક્વેર. 5 નો વર્ગ બરાબર 4 નો વર્ગ વત્તા OR સ્ક્વેર 25 ઓછા 16 OR બરાબર 3 સમ. આ મળી ગયું. હવે જોજો આ ત્રિકોણમાં મને x ધારી દઉં અને TP ને સૂત્રનો કરતા બતાવો. ધારો કે PR બરાબર x, મેં આને x ધારી દીધું, આ 3 મળી ગયું. આ ત્રિકોણ માટે હું પાયથાગોરસ વાપરું PRT. x છે, આ 4 છે અને સૂત્રનો કરતા બતાવો. ત્રિકોણ PRT આ નિયમ પાયથાગોરસના નિયમ પ્રમાણે TP સ્ક્વેર is equal to PR square plus PR square. यहाँ मળી મને TP સ્ક્વેર આ મળી ગયું. થઈ ગયું આટલું. ચલો હવે TP આવતો હોય એવો ત્રીજો કાટકોણ ત્રિકોણ કામ મોટો એની આકૃતિ દોરું. TP માં આ શોધવાનું. આ 5 છે ને આ થશે x + 3. x છે ને આ 3. ત્રિકોણ TPO માં
p ની અંશ PO બરાબર x plus q 2p 5 pt કેટલા પાયથાગોરસના નિયમનો આ ત્રણ થશે op સ્ક્વેર બરાબર pt સ્ક્વેર પ્લસ op સ્ક્વેર x પ્લસ 3 નો વર્ગ pt સ્ક્વેર પ્લસ 5 નો વર્ગ આનું વિસ્તરણ કરીએ અને આ મેળવીએ બંને પરિણામમાં ટીપી સ્ક્વેર જ મળ્યું છે બંનેને સરખાઈ દઈએ આપણે 4 plus x square બધાને આમ લીધું x મળી ગયો 16 તૃતીયાંશ તો કોઈ પણ એકમાં આમાંથી આમાં x ની કિંમત મૂકીને આપણે ટીપી શોધી શકીએ આ ઈઝી પડે પરિણામ b માં જ મૂકીશું દશાનવ चलो प्रमेय क्या समझता अभी ये राइडर ले बैठो चलो साबी थी हां करेला हां करेला नहीं हमारा करेला के साथ चलो प्रमेय 10.1 અને 10.3 પ્રમેય 10.1 વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થઈ ત્રિજ્યાને લંબ હોય xy પર p આ થિયોરેટિકલ પ્રમેય એક વાર વાંચી લઈએ પછી બોર્ડ પર લખીએ xy પર p સિવાયનું કોઈ બિંદુ q લો OQ દોરો બિંદુ q વર્તુળના બહારના ભાગમાં હોય કારણ કે તે વર્તુળના અંદરના ભાગ અથવા વર્તુળ પર હોય તો xy વર્તુળ છેદિકા બને સ્પર્શક ના બને એટલે OQ વર્તુળની ત્રિજ્યા કરતાં મોટી છે આમ OQ ગ્રેટર ધેન OP છે હકીકતમાં xy પરના p સિવાયના તમામ q બિંદુ માટે આ હકીકત સાચી છે આથી OP એ OG xy નું સૌથી નાનામાં નાનું અંતર છે લંબ અંતર માટે OP લંબ x તો અહીંયા વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યાને લંબ હોય છે કેન્દ્ર या p बिंदु आ स्पर्शक आ त्रिज्या अक्ष वर्तुळ OR में xy रेखा स्पर्शक છે p स्पर्श बिंदु છે साध्य OP लंब xy रेखा સાબિતી તો ધ્યાન બોર્ડ પર આપણે અહીંયા xy રેખા ઉપર કોઈ એક બિંદુ q લઈ લઈએ p સિવાય xy રેખા પર p સિવાયનું કોઈ બિંદુ q લો લઈ લીધું OQ રચો OQ પણ રચી નાખીએ તો અહીં OQ નું માપ OP કરતા મોટું થશે કારણ કે Q બિંદુ એ વર્તુળના બહારના ભાગમાં જ થશે
સુધી તમને ખબર પડી આ q બિંદુ બહારના ભાગમાં થશે કેમ બહારના ભાગમાં થશે કારણ કે જો q બિંદુ વર્તુળ પર હોય તો q સ્પર્શ બિંદુ થાય ये शक्य નથી q સ્પર્શ બિંદુ લઈ લો ને આ જો બે સ્પર્શ બિંદુ ના હોય હવે q અંદરના ભાગમાં હોય અહીંયા લઈ લો q બિંદુ અને આ દો તો આ શું થઈ જાય q સમજો બરાબર હું જે બોલું એ આ રીતની આકૃતિ થાય q અહીંયા q xy પર તો છે तो आ xy रेखा શું થઈ જાય xy રેખા છેદિકા થઈ જાય પક્ષમાં આપણે શું આપી છે સ્પર્શક એટલે આવું પણ શક્ય નથી જો q બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય तो xy रेखा छेदिका થઈ જાય xy રેખા સ્પર્શક q બિંદુ વર્તુળના બહારના ભાગમાં જ છે એટલે ફિક્સ થયું q ક્યાં આવી ગયો વર્તુળના બહારના ભાગ હવે અને આ રેખા પર તો છે અહીં q જેવા xy રેખા પરના p સિવાયના તમામ બિંદુઓ માટે मैं आकृति जोड़ी બધા ક્યૂબ છે અને આને આપણે બધાને જોઈન બિંદુઓ માટે OQ હંમેશા O થી Q નું અંતર O થી P ના અંતર કરતા મોટું જ થશે માટે OP એ O થી રેખા xy પરનું નાનામાં નાનું અંતર થાય અને એને લંબ અંતર કહેવાય માટે OP એ લંબ અંતર થાય નાનામાં નાનું અંતર હોય એ લંબ અંતર માટે OP લંબ xy આસાન ખબર પડી કે ભાઈ બધાને સિમ્પલ છે આ તો મેં તમને વધારે ડિટેલ લખી નાખી ચોપડી વાળા નથી લખતા ચોપડી વાળા q બિંદુ બહારના ભાગમાં કારણ કે જો q બિંદુ અંદર કે વર્તુળ પર હોય તો એની છેદિકા થઈ જાય જે xy છેદિકા ની સ્પર્શક માટે આપણે o બિંદુ વર્તુળના બહારના ભાગમાં હવે એ રેખા ઉપર q જેવા તમામ બિંદુઓ માટે OQ નું માપ OP થી મોટું જ હોય એટલે OP આપણે નાના હોય એટલે OP લંબ અંતર છે માટે OP લંબ x પ્રમેય 10.3 હવે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન છે APQR કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન છે અપકેન્દ્રિત વર્તુળ અભિબિંદુ આ બે સરખું જેવું સાબિત કરવાનું ધ્યાન અહીંયા અનેવ આ ત્રિજ્યા કોણ કરો પછી પછી આપણે તમારે હમણાં પેલા કોઈ એક્ઝામ છે નોંધવાનું ફંક્શન નું આપણે ડાયરેક્ટ એવું એ રીતે તો કઈ વાંચો અરે જે તારે ફંક્શન નું કોણ તમારે
આપણે અહીંયા પક્ષ વર્તુળ ગોળામાં PQ તથા ક્રિયા સ્પર્શકો છે તૃતીય અથવા સાધ્ય PQ બરાબર બે એક્ઝામ ચાલુ કરવાની છે તમે અહીંયા એક્ઝામ જ આપી દો લેક્ચર તો 11:35 છે અત્યારે કેટલા વાગે થાય એમ જો હા તમને 1 કલાક જેવા પતી જશે બધાના પેપર માં ઝેરોક્સ કરાય અલગ અલગ કોઈ ચિંતા ના કરો 2 મિનિટ દેખી માં થોડી આવો પ્રમેય પછી આપી ઇક્વિના એક લેક્ચર લેવા 11:30 ત્યાં જવાનું પાય ગણી કરી કોઈ 12:30 ત્યાં એક્ઝામ આપવાનું કલાક ફ્રી હતી ને સાબિતી હવે મેં બંનેના અલગ પેપર સ્કૂલોમાં ચેપ્ટર એ લોકોના અલગ અલગ બંને અલગ આવે ત્રિકોણની એકરૂપતાની ત્રિકોણ OPQ અથવા ત્રિકોણ OPR માં ખૂણો Q બરાબર ખૂણો R કારણ કે કાટખૂણ પછી આ ત્રિજ્યા OQ બરાબર OR એક જ વર્તુળની ત્રિજ્યા અને OP બરાબર OQ સામાન્ય બાજુ માટે ત્રિકોણ OQP એકરૂપ ત્રિકોણ ORP કાકબા પ્રમેય પ્રમાણે માટે બાકીના અંગો પણ એકરૂપ હોય બાકીના અંગોમાં કોણ PQ અને PR હવે પડી ગઈ ભાઈ ફોટો પાડો 2 મિનિટ અને પછી 2-3 રાઇડર કરાવું છું હું નીચે ખાલી પેપર અને પછી તમે બી પરીક્ષા ચાલુ કર દો 2-3 રાઇડર કાલે યુનિટના 2-3 સબમિટ કરવા કાલે કરાવી દઉં હવે વિજ્ઞાનના દાખલા સરદાર કે ઓળે આ સરકારી
બે ત્રણ સારી રાઇડર લઈ લઈએ અને બધી પરીક્ષા ચાલુ કરો અમારે લખાઈ જશે પેપર 12:30 સુધીમાં તો લગભગ એ સેક્શન ના લખશો બીસીડી લખી નાખો હા તો તમારે 2 કલાક તો મળશે વાંધો બી અને ડી કોણે 1 વાગ્યા સુધી લખો વાંધો સી કાલે કાલે વિજ્ઞાનના દાખલા ગણવાનું છું યુક્લિડના પેલા રૂટ વાળા અસંમિત સાબિત કરો એવા દાખલા ગણવાના બરાબર વિજ્ઞાનના દાખલા 1 કલાક થશે રૂટ વાળા સાબિતના જે 10-15 મિનિટ થશે સવા કલાક મારા માટે જોઈ છે અને સીએન વાળા એક્ઝામ આપવાનું નથી કાલે તમારે કઈ એક્ઝામ તો ગુરુવારે અને તમારે નથી આપો કોઈ એક્ઝામ નથી ચલો ઘરે લખી નાખજો સેક્શન સી ચલો એક આ આઈડિયા સરસ છે ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિઘ છે તો સાબિત કરો કે કાલે આવજો ભાઈ બીજું પેપર તપાસવાનું મળી જશે આજે પહેલા બે મળી જશે એ તો આપણે એની જોડે કાલે જ આવશું તો કોલેજ 4 વાગે પછી મળશે ચાલો એબીસીડી એક વર્તુળને પરિઘ છે ગમે તેવો ચતુષ્કોણ દોરવાનો છે ચલો ધ્યાન અહીં શું આપેલું છે પક્ષ વર્તુળ OR એ ચતુષ્કોણ ABCD વર્તુળ OR ને પરિઘ છે જે AB BC CD DA ને અનુક્રમે PQRS માં છેદે છે સ્પર્શે જો શનિવારે લેક્ચર નથી રાખવાનો વિજ્ઞાન કાલે જ આવજો ભાઈ કાલે પતી જાય તમારું વિદ્યુતના દાખલા હવે
साबित एवं करवानुं छे AB वत्ता CD बराबर AD वत्ता BC। तो स्टार्ट करिए साबिती। प्रमेय 10.2 प्रमाणे AP અને AS સરખા, PB અને QB સરખા, CQ અને CR સરખા, DS અને DR સરખા। ठीक है, चलो હવે આપણે જે સાબિત કરવાનું છે એની ડાબા રહીએ AB વત્તા C। AB એટલે શું આવે? AP વત્તા PB। CD એટલે શું આવે? CR વત્તા DR। વેલ્યુ મૂકી દઈએ। AP એટલે AS છે, PB એટલે QB છે, CR એટલે CR એટલે CQ છે અને DR એટલે DS। S વાળા જોડે લખો, Q વાળા જોડે લખો। AS વત્તા DS એટલે AD અને QB વત્તા CQ એટલે BC। જવાબ પતિ રાઈટ। પછી બીજી એક સારી રાઈડર લાંબી ચોથી વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે। વર્તુળ એનો વ્યાસ સ્પર્શક પરસ્પર સમાંતર હોય છે। પક્ષ વર્તુળ PR નો એમ વ્યાસ છે, AB તથા CD સ્પર્શકો છે, એમ અને સ્પર્શ બિંદુઓ છે। સાધ્ય સ્પર્શકો પરસ્પર સમાંતર છે। ચલો સિમ્પલ અને આ પણ કેવી રીતે કે ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર લંબ પ્રમેય 10.1 ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર લંબ પ્રમેય 10.1 એટલે I ને એવું થયો, I ને એવું થયો। હવે આપણી સાદી ભાષામાં 9મા ધોરણમાં વાત કરીએ તો આ યુગ્મ કોણ બને? બંનેના માપ સરખા થાય, બે યુગ્મ કોણ એકરૂપ ક્યારે થાય? જેના બે રેખા સમાંતર હોય। પ્રમેય પતિ ગયો। સાબિતી EM લંબ AB પ્રમેય 10.1 પ્રમેય 10.1 માટે કોણ AMP 90 અંશ અને PMB 90 અંશ માટે AMN MN તુલના AMN MN કારણ શું બને? M ડેશ P ડેશ N પરિણામ અહીં ખૂણો AMN અને ખૂણો MN યુગ્મ કોણ છે જે AB તથા CD ની છેદિકા MN વડે બનતા યુગ્મ કોણ છે જે એકરૂપ છે માટે AB સમાંતર CD। ખબર પડી ગઈ ભાઈ? આવડશે? નવમો મોટો જવાબ ચલો આવડશે ભાઈ? હવે એક્ઝામ પર બેસી જાઓ। A B ને D સેક્શન લખી નાખો, C ઘરે લખી નાખો, ફોટો પાડ લે। કાલે વિદ્યુતના દાખલા વત્તા યુક્લિડના સાબિતીના દાખલા કેટલા? 9:30 નો લાગુ ટાઈમ તમારા લેક્ચર
ये 11 વાગે રાખો મમ્મી चलो तुम्हारा રાખો तो पहला રાખી દો ને 8:30 થી પણ એ કલાકથી વધારે પૂરું ભરાવું એમ વરસાદ પછી પાછળ પાછળ સવાલ મને વાંધો નથી મેસેજ 8:30 ની સમય બોલો तो तुम्हारा 12 वाले सीन करवा दो ના મતલબ જ નહીં જરૂર નથી આ 110